એટલે એને કેવું એક સાઈડ પેટનો પ્રોબ્લેમ છે એને. અચ્છા. એનું પેલા શું કહેવાય આપણે હોજડી એમ કે ને સાઈડ પર છે, એટલે એના લીધે એને વિયાણમાં તકલીફ થાય. તો આ પેલી પ્રોડક્ટ આ ખવડાવી ને અમે, એનાથી વિયાણમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો, મેલી બી રેગ્યુલર પડી ગયું ને દૂધ બી સરસ રેગ્યુલર. તો મતલબ આ તમારે ત્યાં કઈ વેધર છે આ ભેંસ? ચોથી વેધર. એટલે અહીંયા ચોથું વેધર થયું. તો પેલા જયારે પહેલું બીજું ત્રીજું વેતર હતું ત્યારે શું થતું હતું? ત્યાર પછી ના ત્રીજી વેતન પ્રોબ્લેમ થયો. અચ્છા, ત્રીજા વેતરમાં પ્રોબ્લેમ આવ્યો. બરાબર, કે ડોક્ટર ને બોલાવવા પડે અને મેલી પાડવી પડે. બે વેતરમાં કોઈ પ્રોબ્લેમ નહીં હતો, પણ ત્રીજામાં આવી ગયો. બરાબર. અને ચોથું વેતર જયારે આવ્યું ત્યારે તમે આ પાવડર ખવડાવી દીધો, જેથી આ વખતે પ્રોબ્લેમ આવ્યો જ નહીં. તો ખૂબ જ સરસ રિઝલ્ટ છે. આજે ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને એમને પણ થાય કે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ, કારણ કે તમારા જેવા જે પ્રગતિશીલ પશુપાલક મિત્ર કહેવાય કે જેમને ત્યાંથી અમૂલ ડેરી જેવી મતલબ મોટામાં મોટી ડેરી ભારતની, ત્યાં આગળ જો તમારે ત્યાંથી અહીંયા વાછરડા કે ગાય જતી હોય તો આવા જ એક પશુપાલકનો એક સારો અને સુંદર અનુભવ આપણે જોયો. મને જણાવો કે જે વાછરડા કે જે તમારે ત્યાંથી ગાય ગઈ એની શું કિંમત આપી એ લોકોએ? ગાયની કિંમત 1,55,000. 1,55,000. અને એનો વાછરડો એ લોકો નહીં લઈ ગયા તો એ 6,000 રૂપિયા વાછરડા ના પીએ એમને. અચ્છા, અને જે 5 વાછરડા ગયા એને શું કિંમત લગાવે એ લોકો? વજન પાસે ગયા છે. એક 15,000 માં ગયો 10 દિવસનો વાછરડો, 7 દિવસનો વાછરડો હતો તેના 10,000 આપ્યા. ઓહો. ને આગળ 25,000 આપેલા, એક વખતે 22,000 આપેલા. એ રીતે જેવું જેવું વજન આવ્યું એવી રીતે લોકોએ કિંમત. આ પ્રશ્ન તમને એટલા માટે પૂછ્યો કે આ કોઈ એકદમ સામાન્ય પશુપાલક નથી, એમને ત્યાં સારી સારવાર હેઠળ જ બધું કામ ચાલે છે, તે છતાં પણ